રામ રામ દોસ્તો, આજે આપણે વાત કરવાની હતી ખેડૂતની ખેતી વિશે અને કઈ રીતની ખેતી સ્માર્ટ ખેતી આપણે કરવી. જેમ કે ખેતી કરે તો હે જ ખેડૂત, પણ સ્માર્ટ ખેતી કઈ રીતની કરવી, કઈ રીતની જમીનને સાચવવી, એ બધું એના વિશે વાત કરવાની હતી. જમીન આપણી માં છે, ખેડૂત માટે આપણી માં જ છે. જેમ આપણે બીમાર પડીએ છીએ તેમ ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ કરીને તરત આપણે આપણું બોડી ચેક કરાવી લઈએ છીએ. એવી રીતે જમીનને પણ આપણી માં છે, તો એને પણ આપણે દર વર્ષે ચેક કરાવતું રહેવું છે. તો એના માટે એ પરીક્ષણ માટે એનું એ જે પરીક્ષણ કરીએ ને એ એનું એક ગવર્મેન્ટ તરફથી આપણને કાર્ડ મળે છે. એ કાર્ડનું નામ હોય છે સોઇલ હેલ્થ કાર્ડ. જમીન પરીક્ષણ કરાવેલું છે એ રીતનું કાર્ડ આવે છે. તો એ દર વર્ષે કરાવતું રહ્યું છે. અને જેમ કે ખોટી દવાઓનો છંટકાવ અને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તો બને જોઈએ જરૂરત હોય એટલું જ કરો, વધારે પડતું નાખવાનો કોઈ મતલબ નહીં હોતો. જેનાથી જમીનની ફળદ્રુપતા બી ઘટે છે અને પાક તો થાય પણ જમીન ખૂબ બગડે છે. એનાથી બીજી આપણી શરીરના અંદર બી બીમારીઓ પ્રવેશે છે. તો જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે એના માટે આપણે છે ને ખોટી દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. અને બીજી વાત, બદલાતી ટેકનોલોજી અને આધુનિક ખેતી. જૂની પદ્ધતિ ખેતી બહુ સારી જ હતી, પણ અત્યારે જમાનો બદલાયો છે. એના માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો, જેથી પાકને પૂરતું પોષણ મળે અને પાણીનો બી બચાવ થાય અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું રહે તો પાક બી સારા પ્રમાણમાં થાય. અને અત્યારના આધુનિક સાધનોનો ઉપયોગ કરો. અત્યારે જે આધુનિક સાધનો છે એનો જ ઉપયોગ કરો. એનાથી આપણે ઓછી મહેનતથી વધારે પાક ઉત્પન્ન કરીએ તેવી આપણી મહેનતથી અત્યારના આધુનિક સાધનોનો ઉપયોગ કરતા શકીએ. ત્રીજી મહત્ત્વની વાત કે પાક વાવતા પહેલાં બજારને સમજો. બજારના અંદર માંગ અને ભાવ બંને. કે જો બધાએ કપાસ વાવ્યો તો આપણે કંઈ અલગ જ ટ્રાય કરવાની, તો જે ઓછા પ્રમાણમાં બધી જગ્યાએ વાવેતર થયું. તો જે ઓછા પ્રમાણમાં વાવેતર થયું છે એનો તમે સારી રીતે ભાવ લઈ શકશો. એવું નહીં કે બધાએ રાજગરો આવે છે તો આપણે પણ રાજગરો જ આવીએ. જે બધાએ વાવ્યું એને આપણે કંઈક અલગ જ ટ્રાય કરવાની, જેથી બજારના અંદર જેની અથવા તો એ વસ્તુના અંદર આપણને ભાવ બી સારો મળશે. ચોથી મહત્ત્વની વાત કે ખેતી એ કુદરત પર આધારિત વ્યવસાય છે. ખેડૂતને ક્યારેક માવઠાની તો ક્યારેક ઓછો ભાવ મળે, એ બધાનો સામનો કરવો પડતો હોય છે. પણ આ બધાથી હાર્યા વગર બીજા પાકની તૈયારીમાં લાગી જવું. અને જો હાર્યા વગર જ બીજા પાકમાં તૈયાર લાગી જાય એ જ સાચો ખેડૂત. અને ઓછા ભાવથી માવઠાથી પાકના નુકસાનથી હારીને થાકી જાય એ સાચો ખેડૂત નથી. જો મિત્રો, આ જે વાત કરીએ એ વાતનું આપણે એ વાતોનું ધ્યાન રાખીશું તો કોઈ દાડો ખેતીના અંદર આપણે ખોટનો સોદો કરવો નહીં પડે. મિત્રો, આપણે ખેડૂત છીએ, આપણી મહેનત ઉપર દુનિયા ટકેલી છે. તો મિત્રો, કોઈ દાડો ખેતીના અંદર હારવાનું ના હોય, થાકવાનું ના હોય. આપણે તો મહેનત જ કરવાની. કુદરત આપણી મહેનતનું ફળ આપ્યા વગર રહેતો નથી. મિત્રો, માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજા ખેડૂત મિત્રો જોડે શેર કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, આપણી ચેનલ એ જે વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ચલો મળીએ આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય માતાજી.